તો વિસાવદર અને કડીની પેટા ચૂંટણીના ઉમેદવાર માટે આવતીકાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળવા જઈ રહી છે અને ઉમેદવારોના નામ પર મંથન થઈ રહ્યું છે। આવતીકાલે સાંજે 6 વાગે સીએમના નિવાસ સ્થાને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં બંને બેઠકો માટે 3 નામની પેનલ તૈયાર કરવામાં આવશે અને હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને હાઈકમાન્ડ જેનું નામ ફાઇનલ કરશે તેના પર મોહર મારવામાં આવશે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, વિસાવદર અને કડીની પેટા ચૂંટણી પર ભારતીય જનતા પાર્ટી બિલકુલ હલકામાં નથી લઈ રહી અને એટલા જ માટે સેન્સ પ્રક્રિયા હોય, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હોય જેમાં 3 પેનલમાં નામ તૈયાર કરવામાં આવશે, નક્કી કરવામાં આવશે। કોના નામ ચર્ચામાં અત્યારે ચાલી રહ્યા છે અને શું અપડેટ છે આને લઈને? વિસાવદર અને કડી બેઠકને લઈને ભાજપ દ્વારા તમામ તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે અને આ પેટા ચૂંટણીમાં જીત માટે થઈ અને આમ ભલે તમામ પક્ષો જીતના દાવા કરતા હોય, પરંતુ આ બંને બેઠક ઉપર ત્રિપાખીયો જંગ થશે અને સૌથી વધારે રસપ્રદ ચૂંટણી જે છે તે વિસાવદરની રહેવાની સંભાવના છે, કારણ કે તેમાં ત્રિપાખીયો જંગ તો થશે જ થશે, પરંતુ ભાજપના અલગ અલગ જૂથો છે તે પણ એકબીજાની સામે ચૂંટણી દરમિયાન આવે તેવી એક સંભાવના છે તે જોવામાં આવી રહી છે। કારણ કે વિસાવદરમાં હર્ષદ રીબડિયા કે જેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા, તો આ સિવાય જો વાત કરીએ તો ભૂપત ભાયણી ગયા વખતે રાજીનામું આપી અને તે પણ ભાજપમાં જોડાયા છે અને તેના કારણે જ આ બેઠક ઉપર પેટા ચૂંટણી જે છે તે યોજાનાર છે અને અત્યારે સેન્સ પ્રક્રિયા જે છે તે બંને બેઠક માટે થઈ અને જે તે વિસ્તારમાં ચાલી રહી છે અને આજે જે કોઈને ચૂંટણી લડવી હશે તેવા તમામ લોકો આજે પોતાની દાવેદારી કરશે। જે નામો સામે આવશે તે તમામ નામો છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે અને આવતીકાલે સાંજે 6 વાગે મુખ્યમંત્રીના નિવાસસ્થાન ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં 3 નામની પેનલ છે તે તૈયાર કરવામાં આવશે અને તે હાઈકમાન્ડને મોકલી દેવામાં આવશે। સમીકરણોની જો વાત કરીએ તો પાટીદાર પ્રભાવિત બેઠક છે વિસાવદર, અને આ બેઠક ઉપર અત્યાર સુધીનો રેકોર્ડ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી એ પ્રકારની સ્થિતિ સામે આવી છે કે જેનું વર્ચસ્વ ના હોય તેવા ઉમેદવારો છે તે જીતી જાય છે, કારણ કે જે પ્રમાણે અપક્ષો ત્યાં ફોર્મ ભરતા હોય છે। આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીમાં ત્યાં ઝંપલાવ્યું હતું ને તેની જીત થઈ હતી, એટલે કે જેની સત્તા હોય છે તેના વિરુદ્ધ આ મતદાન ઘણી વખત અહીં આ બેઠક ઉપર જોવા મળ્યું છે। તો આ જ પ્રકારની સ્થિતિ જે છે તે કડીમાં રહેશે અને કડીમાં હાલ સ્થિતિ એવી છે કે કોને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે જેથી કરીને ભાજપની જીત આસાન થાય તેને લઈને મનોમંથન છે તે ચાલી રહ્યું છે। બીજી તરફ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને આવતીકાલે સાંજે 6 વાગે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં બંને બેઠક ઉપર 3 નામોની પેનલ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે। બિલકુલ, વધુ અપડેટ માટે કશ્યપ આપના સંપર્કમાં રહીશું। આભાર।